આપનું સ્વાગત છે. ચાલો આજે એક એવા સવાલથી શરૂઆત કરીએ જે મને લાગે છે કે ઘણા લોકોના મનમાં આવતો હશે. હમ શું ઈશ્વરની સૌથી મોટી આજ્ઞાઓ એટલે કે ઈશ્વર અને પાડોશીને પૂરા દિલથી પ્રેમ કરવો એ ખરેખર શક્ય છે? હા, આ એક મોટો સવાલ છે. કે પછી આ એક એવો આદર્શ છે જે એટલો ઊંચો છે કે આપણે ત્યાં ક્યારે પહોંચી જ ન શકીએ, ફક્ત નિષ્ફળ થવા માટે જ બન્યો છે? તમે જે સવાલ પૂછ્યો છે એ ખૂબ જ મહત્વનો છે અને જે સ્ત્રોત આપણે આજે ચર્ચી રહ્યા છીએ તે આખી વાતને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. કેવી રીતે? તે આને કોઈ વ્યક્તિગત સંઘર્ષ તરીકે નથી જોતો, પણ એને એક બ્રહ્માંડીય કોર્ટરૂમ ડ્રામા તરીકે રજૂ કરે છે, ઈશ્વર અને શૈતાન વચ્ચેનો. વાહ, બ્રહ્માંડીય કોર્ટરૂમ ડ્રામા! આ તો સાંભળવામાં જ રસપ્રદ લાગે છે. હા, તો આપણો આજનો હેતુ આ કેસને સમજવાનો છે. શૈતાનનો આરોપ શું છે, લોકોને ગેરમાર્ગે દોરવા એ કઈ પદ્ધતિઓ વાપરે છે, અને ઈશ્વરની અંતિમ યોજના શું છે જે સાબિત કરે છે કે એમની આજ્ઞાઓ માત્ર ન્યાયી જ નહીં પણ પાળવી શક્ય પણ છે. ઓકે, તો ચાલો આ કેસને ઊંડાણપૂર્વક સમજીએ. કોઈ પણ કોર્ટ કેસની જેમ શરૂઆત ફરિયાદી પક્ષથી કરીએ. શૈતાનનો મૂળભૂત આરોપ છે શું? જુઓ, સ્ત્રોત મુજબ શૈતાનનું જે મુખ્ય દાવો છે ને એ છે કે ઈશ્વરનો કાયદો, ખાસ કરીને જે પ્રેમનો કાયદો છે, એમાં જ ખામી છે. કાયદામાં જ ખામી છે? હા, એ દલીલ કરે છે કે કોઈપણ સર્જિત જીવ, ભલે તે દેવદૂત હોય કે મનુષ્ય, સાચા અર્થમાં આજ્ઞાઓ પાળી જ ન શકે. એ કહે છે કે લોકો ફક્ત સ્વાર્થ માટે જ સારા હોવાનો ઢોંગ કરે છે જો તેમને બદલામાં કંઈક મળતું હોય, જેમ કે સુખ, સમૃદ્ધિ. હા, સારું સ્વાસ્થ્ય. બરાબર. તો તેઓ ઈશ્વરને ભજશે, પણ જેવી જ આ બધી વસ્તુઓ છીનવી લેવામાં આવે તેઓ તરત જ ઈશ્વરને શાપ આપશે. એટલે મૂળભૂત રીતે એનો આરોપ એ છે કે પ્રેમ શરતી છે, કોઈ નિસ્વાર્થપણે પ્રેમ કરી જ શકતું નથી. પણ એનો અંતિમ હેતુ શું છે? શું એ ફક્ત લોકોને નિષ્ફળ સાબિત કરવા માંગે છે? ના ના, એનો હેતુ એનાથી પણ મોટો છે. જુઓ, જો તે સાબિત કરી શકે કે આજ્ઞાઓનું પાલન કરવું અશક્ય છે, તો પછી તે આજ્ઞાઓ ન્યાયનો આધાર ન બની શકે. બિલકુલ. અને જો કાયદો જ ખોટો હોય તો તેને તોડવા બદલ કોઈને સજા પણ ન કરી શકાય. ઓહ, એટલે આ રીતે તે પોતાના પાપો માટે ન્યાયમાંથી બચવા માંગે છે. હા, એનો અંતિમ ધ્યેય આખા કાયદાને જ રદ કરાવવાનો છે. આ તો ખરેખર ગંભીર વાત છે. જો એનો દાવો સાચો સાબિત થાય તો નૈતિકતાનો કોઈ અર્થ જ ન રહે. પાડોશી પર અત્યાચાર કરવો જેવી બાબતો પણ પાપ ન ગણાય. પાપ ન ગણાય. તો પછી આ આરોપના જવાબમાં ઈશ્વરનો બચાવ પક્ષ શું છે? એ કેવી રીતે સાબિત કરવાની યોજના ધરાવે છે કે એમનો કાયદો યોગ્ય છે? ઈશ્વરની યોજના સીધી દલીલો પર નથી, પણ જીવંત પુરાવા પર આધારિત છે. સ્ત્રોત આને શહીદ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યા તરીકે ઓળખાવે છે. એક મિનિટ. શહીદ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યા? આ થોડું જટિલ લાગે છે. આનો સરળ અર્થ શું છે? કોઈ ચોક્કસ આંકડો છે? એ શાબ્દિક આંકડો કરતાં એક ખ્યાલ વધુ છે. એનો અર્થ એ છે કે ઈશ્વર એક ચોક્કસ સંખ્યામાં એવા માનવોને પુરાવા તરીકે રજૂ કરશે, ઓકે. જેઓ દરેક પ્રકારની મુશ્કેલી, લાલચ, અત્યાચાર બધું સહન કર્યા પછી પણ મૃત્યુ સુધી ઈશ્વર અને પોતાના પાડોશીને પ્રેમ કરવાનું ચાલુ રાખશે. એમની શહાદત, એમનું બલિદાન એ અંતિમ પુરાવો બનશે કે આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. ઓકે, હવે સમજાયું. એટલે કે આ લોકો જીવંત પુરાવા છે કે શૈતાન ખોટો છે. તો પછી શું થાય જ્યારે આ નિર્ધારિત સંખ્યા પૂરી થઈ જાય ત્યારે? એકવાર આ પુરાવા રજૂ થઈ જાય પછી કેસનો અંત આવે છે. આજ્ઞાઓને બ્રહ્માંડના ન્યાયના માપદંડ તરીકે કાયમ માટે સ્થાપિત કરવામાં આવે છે. અને જેઓ તેને તોડે છે તેમનું? જેઓ તેને તોડવાનું ચાલુ રાખે છે તેમને પરિણામ ભોગવવા પડે છે, જેને સ્ત્રોત અગ્નિની ખાઈ તરીકે વર્ણવે છે. બરાબર. અને આ જ કારણ છે કે શૈતાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ થઈ જાય છે. કોઈ પણ ભોગે લોકોને આ સાક્ષી બનતા અટકાવવા. એણે આ સંખ્યા પૂરી થવા દેવી નથી. ઠીક છે. જો ઈશ્વરની યોજના આ શહીદ સાક્ષીઓ પર નિર્ભર છે તો તે સ્પષ્ટ છે કે શૈતાનનું આગલું પગલું શું હશે? તેણે તેમને રોકવા પડશે. સ્ત્રોત એની કેટલીક પદ્ધતિઓ વિશે વાત કરે છે અને તે આપણે જે વિચારીએ છીએ તેના કરતાં વધુ સૂક્ષ્મ છે. શરૂઆત ક્યાંથી થાય છે? એની શરૂઆત સીધા હુમલાથી નથી થતી, પણ ધ્યાન ભટકાવાથી થાય છે.
આ એની સૌથી અસરકારક યુક્તિ છે. ધ્યાન ભટકાવવું. હા, સ્ત્રોત મુજબ એ લોકોને દુનિયાવી બાબતોમાં એટલા વ્યસ્ત કરી દે છે કે તેમની પાસે આધ્યાત્મિક બાબતો માટે સમય જ ન બચે. પૈસા કમાવાની ચિંતા, શાળા કોલેજના ગ્રેડ, કારકિર્દી. લગ્ન, બાળકો, સામાજિક દરજ્જો, આ બધી બાબતો. બરાબર. આ બધી બાબતો પોતે ખરાબ નથી. હા, આ તો જીવનની સામાન્ય બાબતો છે. બિલકુલ. પણ શૈતાનનો હેતુ આ જ બાબતોનો ઉપયોગ કરીને આપણો સમય અને શક્તિ ચોરી લેવાનો છે. તે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિ શાસ્ત્ર વાંચવા, પ્રાર્થના કરવા કે ઈશ્વર વિશે વિચારવાને બદલે ફક્ત પૃથ્વીની બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરે. ધીમે ધીમે પેલી મોટી આધ્યાત્મિક લડાઈ પૃષ્ઠભૂમિમાં ધકેલાઈ જાય છે. અને વ્યક્તિના જીવનનું કેન્દ્ર તેની પોતાની નાની દુનિયા બની જાય છે. સાચી વાત. એટલે અહીં મુદ્દો એ નથી કે કારકિર્દી ખરાબ છે, પણ એ છે કે કેવી રીતે રોજિંદી સામાન્ય લાગતી વસ્તુઓનો ઉપયોગ આપણું ધ્યાન હટાવવા માટેના સાધન તરીકે થઈ શકે છે. બરાબર. આ ખરેખર વિચારવા જેવી વાત છે. પણ ધ્યાન ભટકાવવું એ તો એક નિષ્ક્રિય પદ્ધતિ જેવી લાગે છે. શું તે વધુ આક્રમક પગલાં પણ લે છે? હા, ચોક્કસપણે. જ્યારે ધ્યાન ભટકાવવાની યુક્તિ કામ ન કરે ત્યારે તે સક્રિય છેતરપિંડી પર ઉતરી આવે છે. છેતરપિંડી? હા. સ્ત્રોત ખોટા ચમત્કારો, ખોટી ભવિષ્યવાણીઓ અને ખોટા શિક્ષકોનો ઉલ્લેખ કરે છે. અહીં રસપ્રદ વાત એ છે કે શૈતાન આધ્યાત્મિકતાને ખતમ નથી કરતો, પણ એની નકલ બનાવે છે. નકલ બનાવે છે. એ લોકોને ઉપાસના કરતા રોકતો નથી, પણ એ ઉપાસનાને વિકૃત કરી દે છે. નકલી આધ્યાત્મિકતા. આનું કોઈ ઉદાહરણ છે સ્ત્રોતમાં? હા, એક ખૂબ જ સચોટ ઉદાહરણ યરોબામનું છે, જેને ઇઝરાયેલના લોકોને યરુશલેમ જતા રોકવા માટે સોનાના 2 વાછરડા બનાવ્યા હતા. હા, મેં વાંચ્યું છે. તેણે કહ્યું, આ રહ્યા તમારા દેવો. હવે જુઓ, લોકો હજી પણ ઉપાસના કરી રહ્યા હતા. તેઓ તહેવારો ઉજવી રહ્યા હતા. એમની પાસે યાજકો પણ હતા. બધું સાચું લાગતું હતું. પણ હતું નહીં. પણ તે બધું જ નકલી હતું. એક સ્વાર્થી ધર્મ હતો જેનો હેતુ ઈશ્વરની ઉપાસના કરવાનું નહીં, પણ યરોબામની રાજકીય સત્તાને ટકાવી રાખવાનો હતો. એટલે કે તે લોકોને એવો અનુભવ કરાવે છે કે તેઓ સાચા માર્ગ પર છે, જ્યારે હકીકતમાં તેઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોય છે. આ તો ખૂબ જ ખતરનાક છે. બહુ જ. અને જ્યારે છેતરપિંડી પણ કામ ન કરે ત્યારે તે એની અંતિમ અને સૌથી ક્રૂર પદ્ધતિ પર આવે છે, બળજબરી. બળજબરી. સ્ત્રોત આ માટે નબુખાદનેસર રાજાનું ઉદાહરણ આપે છે. તેણે સોનાની એક વિશાળ મૂર્તિ બનાવી અને આદેશ આપ્યો કે બધાએ એની પૂજા કરવી પડશે. અને જે નહીં કરે? જે નહીં કરે તેને સળગતી ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવશે. અહીં કોઈ પસંદગી નથી, કોઈ છેતરપિંડી નથી. સીધી ધમકી છે, કાં તો પૂજા કરો, કાં તો મરો. આ તો મૃત્યુના ભય દ્વારા નિષ્ઠા લાદવાનો પ્રયાસ છે. બરાબર. લોકોને તેમના જીવ બચાવવા માટે કોઈ મૂર્તિની, ભલે તે પૈસા હોય, સત્તા હોય કે કોઈ શાસક, એની પૂજા કરવા મજબૂર કરવા. એટલે આ એના 3 સ્તર થયા: ધ્યાન ભટકાવવો, છેતરો અને બળજબરી કરો. બરાબર. એનો એકમાત્ર ધ્યેય લોકોને ઈશ્વર પ્રત્યે વફાદાર રહેતા અટકાવવાનો છે. આ સમગ્ર સંઘર્ષને વધુ સારી રીતે સમજવા માટે સ્ત્રોત બાઇબલના એક પુસ્તક એસ્તરની વાર્તાનો એક શક્તિશાળી ઉદાહરણ તરીકે ઉપયોગ કરે છે. મને લાગે છે કે એના પર થોડો વધુ સમય વિતાવવો જોઈએ. ચોક્કસ. એસ્તરની વાર્તામાં હામાન નામનો એક શક્તિશાળી અધિકારી છે, રાજા પછી બીજા સ્થાને. હા. રાજાએ આદેશ આપ્યો છે કે બધાએ હામાન સમક્ષ ઝૂકીને પ્રણામ કરવું, પણ મોર્દખાઈ નામનો એક યહૂદી આમ કરવાનો ઇનકાર કરે છે. કેમ કે તે માને છે કે માત્ર ઈશ્વર જ ઉપાસનાને પાત્ર છે. બિલકુલ. અને હામાન આ વાતથી એટલો ગુસ્સે થાય છે કે તે ફક્ત મોર્દખાઈને નહીં, પણ આખા યહૂદી સમુદાયનો નાશ કરવાની યોજના બનાવે છે. આટલો બધો ગુસ્સો ફક્ત એક માણસના ઝૂકવાનો ઇનકાર કરવા પર? અહીં જ સાંકેતિક અર્થ છુપાયેલો છે. હામાને શૈતાનનું પ્રતીક છે અને મોર્દખાઈ અને યહૂદીઓ ઈશ્વરના વિશ્વાસુ સાક્ષીઓનું પ્રતીક છે. સાચું. મોર્દખાઈનું અસ્તિત્વ અને એનો ઇનકાર એ વાતનો જીવંત પુરાવો છે કે માત્ર ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા શક્ય છે. આ વાત હામાન એટલે કે શૈતાન સહન કરી શકતો નથી. કારણ કે તે એના મૂળભૂત દાવાને ખોટો પાડે છે. હા, તેથી તે પુરાવાને જ ખતમ કરી દેવા માંગે છે. યહૂદીઓનો નાશ કરવાની એની યોજના એ ઈશ્વરના તમામ સાક્ષીઓને ખતમ કરવાની શૈતાનની ઈચ્છાનું પ્રતીક છે. પણ પછી વાર્તામાં એક નાટકીય વળાંક આવે છે. રાણી એસ્થર, જે પોતે એક યહૂદી છે,
એ પોતાના લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. હા, તે કહે છે, જો હું નાશ પામું તો ભલે પામું. આ તો આત્મબલિદાનની પરાકાષ્ઠા છે. અને સ્ત્રોત મુજબ એસ્થરની આ મૃત્યુ માટેની તત્પરતા એ ખ્રિસ્તના બલિદાનનું પ્રતીક છે. પણ અહીં જે સૌથી રસપ્રદ બાબત બને છે, પેલો પ્લોટ ટ્વિસ્ટ, એ છે કે હામાને મોર્દેખાઈને ફાંસી આપવા માટે એક ઊંચો ફાંસીનો માચડો તૈયાર કરાવ્યો હતો. અને અંતે હા, એ જ ફાંસીના માચડા પર હામાનને લટકાવી દેવામાં આવે છે. બરાબર. જે હથિયાર તેણે બીજાના વિનાશ માટે બનાવ્યું હતું તે જ તેના પોતાના વિનાશનું કારણ બન્યું. આ તો અદ્ભુત છે. બિલકુલ. અને સ્ત્રોત આ ઘટનાને સીધી જ વધસ્તંભ એટલે કે ક્રોસ સાથે જોડે છે. શૈતાનનો ઈરાદો હતો કે વધસ્તંભ ઈસુ પર તેની સૌથી મોટી જીત હશે. એક પુરાવો કે તેણે ઈશ્વરના પુત્રને પણ હરાવી દીધો. હા, પરંતુ તે જ ઘટના, તે જ વધસ્તંભ શૈતાનના ન્યાય પર મોહર મારી દે છે અને માનવજાત માટે મુક્તિનો માર્ગ ખોલી દે છે. ઓકે. એટલે જે વૃક્ષ શૈતાન માટે ન્યાયનું વૃક્ષ હતું, મતલબ કે સજાનું સાધન, તે જ વૃક્ષ વિશ્વાસીઓ માટે જીવનનું વૃક્ષ બની જાય છે. એક મિનિટ, આ રૂપકને થોડું સ્પષ્ટ કરો. ન્યાયનું વૃક્ષ અને જીવનનું વૃક્ષ. સ્ત્રોત આના દ્વારા શું સમજાવવા માંગે છે? ન્યાયનું વૃક્ષ એટલે એવું સાધન જે ન્યાય કરે અને ગુનેગારને સજા આપે. શૈતાન માટે વધસ્તંભે તેના પર ન્યાય કર્યો અને તેની હાર નિશ્ચિત કરી. અને વિશ્વાસીઓ માટે એ જ વધસ્તંભ વિશ્વાસીઓના દૃષ્ટિકોણથી જીવનનું વૃક્ષ બની જાય છે, કારણ કે તે મૃત્યુ પર વિજય અને અનંત જીવનનો માર્ગ ખોલે છે. એક જ ઘટના, પણ બે વિરોધાભાસી પરિણામો. આ અદ્ભુત છે. તો ઈસુનું બલિદાન, જેને સ્ત્રોત છેલ્લા આદમ તરીકે ઓળખાવે છે, તે સાબિત કરે છે કે આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે. એ રમતને બદલી નાખે છે. પણ તે પછી શું થાય છે? કે ત્યાં જ પૂરો થઈ જાય છે? ના, તે એક નિર્ણાયક વળાંક છે, પણ અંત નથી. ખ્રિસ્તના બલિદાન દ્વારા એક નવો દરવાજો ખુલે છે. કેવો દરવાજો? વિશ્વાસીઓને પવિત્ર આત્માની શક્તિ આપવામાં આવે છે. આ શક્તિ દ્વારા હવે અન્ય લોકો માટે પણ એ જ માર્ગ પર ચાલવું શક્ય બને છે. ઓકે. પેલી શહીદ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યાની આપણે વાત કરી હતી ને, તેઓ આ આત્મા દ્વારા શક્તિ મેળવીને, ભલે તેઓ નબળા અને શ્રાપિત ભૌતિક શરીરમાં હોય છતાં પણ તેઓ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી શકે છે. તમે કહ્યું શ્રાપિત ભૌતિક શરીરમાં હોવા છતાં. આનો અર્થ શું છે? સ્ત્રોતનો દૃષ્ટિકોણ એવો છે કે આદમના પતન પછી માનવ શરીર પાપ અને મૃત્યુને આધીન થઈ ગયું છે. તે નબળું છે. એટલે પડકાર એ છે કે આ નબળા શરીરમાં રહીને પણ આત્માની શક્તિથી પ્રેમની આજ્ઞાનું પાલન કરવું. અને જ્યારે શહીદો આમ કરે છે, ત્યારે તે સાબિતી વધુ શક્તિશાળી બને છે. બિલકુલ. સમજાઈ ગયું. સ્ત્રોત અહીં એક વિશિષ્ટ જૂથનો પણ ઉલ્લેખ કરે છે, 1,44,000. આ આંકડો ઘણીવાર સાંભળવા મળે છે. સ્ત્રોત મુજબ તેઓ કોણ છે? સ્ત્રોત તેમને વિશેષ અને અંતિમ સાક્ષીઓ તરીકે વર્ણવે છે. તેમને ઈશ્વર માટે પ્રથમ ફળ કહેવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેઓ શ્રેષ્ઠ અને સૌથી સમર્પિત છે. અને એમની ઓળખ? એમને એવા લોકો તરીકે દર્શાવવામાં આવ્યા છે જેઓ હલવાન એટલે કે ઈસુ જ્યાં પણ જાય છે ત્યાં તેની પાછળ જાય છે. આ 1,44,000નો આંકડો કદાચ પ્રતિકાત્મક હોઈ શકે છે, જે ઈશ્વરના સંપૂર્ણ અને સમર્પિત અનુયાયીઓના અંતિમ જૂથને દર્શાવે છે. તો તેમની ભૂમિકા શું છે? એમની ભૂમિકા મૂસા અને એલિયા જેવા બે સાક્ષીઓ જેવી છે. અંતિમ સમયમાં જ્યારે શૈતાનને થોડા સમય માટે ઈશ્વરના લોકો પર અત્યાચાર કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવશે, ત્યારે આ અંતિમ પરીક્ષાના સમયમાં આ 1,44,000નું જૂથ શૈતાનની સેનાનો સામનો કરશે અને તેમના અડગ વિશ્વાસ દ્વારા તેને પરાસ્ત કરશે. તેઓ અંતિમ અને નિર્ણાયક સાક્ષીઓ છે, જે સાબિત કરે છે કે અંધકારની ચરમ સીમાએ પણ પ્રેમનો કાયદો વિજયી થઈ શકે છે. બરાબર. તો ચાલો આ બધી બાબતોને એક સાથે જોડીએ. જ્યારે આપણે પાછળ હટીને આખી કારકિર્દીને જોઈએ ત્યારે આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે આ લખાણ એક એવી વાસ્તવિકતા રજૂ કરે છે જ્યાં આપણો રોજિંદો સંઘર્ષ ફક્ત આપણી વ્યક્તિગત નૈતિકતાનો નથી. તે એક મોટા બ્રહ્માંડીય નાટકનો ભાગ છે.
આપણી પસંદગીઓ, આપણી નિષ્ઠા એ બધું પ્રેમના કાયદાના સ્વભાવ અને ન્યાયને સાબિત કરવા માટેની એક મોટી કસોટીનો ભાગ છે. એટલે દરેક વિશ્વાસુ કૃત્ય એ ઈશ્વરના પક્ષમાં એક પુરાવો છે. અને દરેક પાપ એ શૈતાનના દાવાને મજબૂત કરે છે. અને અંતિમ પુરાવો, અંતિમ ચુકાદો શું છે? અંતિમ પુરાવો પુનરુત્થાનમાં રહેલો છે. પુનરુત્થાનમાં. હા, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ સુધી વફાદાર રહે છે અને પછી પુનર્જીવિત થાય છે, ત્યારે તે અંતિમ વિજય છે. મૃત્યુ પર વિજય મેળવીને વ્યક્તિ સાબિત કરે છે કે તેણે પાપ પર વિજય મેળવ્યો છે. કારણ કે પાપનું પરિણામ મૃત્યુ છે. બરાબર. જે શહીદો પુનર્જીવિત થાય છે, તેઓ આ બ્રહ્માંડીય કોર્ટમાં અંતિમ સાક્ષી તરીકે ઊભા રહે છે અને સાબિત કરે છે કે હા, ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું ખરેખર શક્ય હતું. આ લખાણ એક ખૂબ જ ઊંડા અને આશાવાદી વિચાર સાથે સમાપ્ત થાય છે. તે કહે છે કે ઈશ્વરે જીવોને તેમને અને તેમના પાડોશીને પ્રેમ કરવાની ક્ષમતા સાથે બનાવ્યા છે. અને તે સુનિશ્ચિત કરશે કે આ ક્ષમતા સંપૂર્ણ રીતે સાકાર થાય, એટલી હદે કે અંતે પાપ કરવાની સંભાવના પણ દૂર થઈ જાય. આ એક મનને હલાવી દેનારો વિચાર છે. બિલકુલ. અને તે સાંભળનાર માટે એક અંતિમ ગહન પ્રશ્ન ઊભો કરે છે. જો અંતિમ ધ્યેય સ્વતંત્ર ઈચ્છાશક્તિને એવા સ્તરે પૂર્ણ કરવાનું હોય જ્યાં પાપ કરવું કે ખોટું પસંદ કરવું શક્ય જ ન રહે, તો તે આપણી સ્વતંત્રતાની વર્તમાન સમજ અને તેના સ્વભાવ વિશે શું સૂચવે છે?